માં શરદી ખાંસી અને તાવ જેવી શિયાળામાં નાની નાની તકલીફો માટે એક ઘરે તમે તૈયાર કરી શકો એવું આજે હું તમને એક કાઢો બનાવતા શીખવાડું છું કે જે તમને દરેકને આવડવો જ જોઈએ. અને એમાં શું છે કે ઘણા લોકોને આ જે નોર્મલ શરદી ખાંસી તાવ હોય ને, અથવા તમને ખાંસી 4-5 દિવસથી આરામ નથી થતો, તો તમે ઉપયોગ કરી શકો. રસોડામાં જ આ વસ્તુ બધી આવેલી જ હોય છે, જે આપણે રસોડામાં વધારે પડતો ઉપયોગ કરીએ જ છે. અને આનું 2-3 દિવસ ઉપયોગ કરો છો તો તમને શું છે, ફાયદો થઈ જતો હોય છે. ધારો કે આમાં શું હોય છે કે તમે શું કરો, તો પહેલું તો જો તમે શું કરો કે એક જણનો 1 ગ્લાસ પાણી બનાવો. 1 ગ્લાસ પાણીમાં પાણી લો, અંદર તમને જો અજમો તો મળે તો અજમો 1 ચમચી લો, પછી તુલસી લો, તુલસી મળે 4-5 પાન એ અંદર મૂકો. પછી જો અળુસી મળતી હોય, અળુસીના ઝાડ શરદી ખાંસી માટે બહુ જ કામ લાગતા હોય, તો અળુસી મળતી હોય તો અળુસીના 4-5 પાન લો. પછી શું કહેવાય, આદુ મળતું હોય તો થોડું આદુ લો. હળદર બી મળે છે, હળદર બી લો. પછી થોડું તજ, લવિંગ, એવું થોડું મરી કાળા, એ બધા થોડા થોડા લો ને બધા મિક્સ કરી દો. આ બધી શું છે કે હળદર બધું અમુક શું એન્ટીબાયોટિક કામ કરે છે, અમુક શરીરમાં ગરમી આપવાનું કામ કરે છે. એટલે પ્રેગ્નન્ટ લેડી હોય ને, અને ધાવણ આપતી સ્ત્રીઓ હોય, કાં તો પછી અંદર બહુ ચાંદા અલ્સર પડ્યા, એમના માટે આ નથી બહુ. પણ એના સિવાય બીજા બધાને શરદી ખાંસીની કોઈ બી તકલીફ થતી હોય તો આમાંથી તમે વધારે મોસ્ટ ઓફ તો તમને બધું મળી જ જતું હોય છે. પણ કદાચ જો અજમો મળી જાય, પછી કદાચ તુલસી બી મળી જાય, કદાચ અળુસી કદાચ ના મળે, પણ શું છે કે હળદર તો મળી જાય, પછી કાળા મરી મળી જાય, લવિંગ મળી જાય. એટલે આવું જે મળી, એવું કઈ આદુ મળી જાય. જે નથી મળતું તો ચાલશે, જેટલું મળે છે ને એ બધાને ભેગા કરી દો અને 1 ગ્લાસ પાણીમાં બરાબર ઉકાળી દો. ઉકાળો એટલે એ પાણી થોડુંક 1 ગ્લાસ પાણી હોય, ધારો કે 1 ગ્લાસ પાણી ચાલુ કર્યું તો 1 કપ જેટલું થોડું પાણી રહે ત્યાં સુધી ઉકાળી દો બરાબર. પછી એ પાણી ગાળીને અડધો કપ જેવું કે કપ જેવું રહે એ કપ તમે પી જાઓ. હવે આવી જ રીતે પાછું બપોરે કરો, સાંજે કરો, 3 વખત આવી રીતે કરવાનું. આ રીતે તમારી પ્રોસેસ 2-3 દિવસ ચાલુ રાખવાની. તો શું છે કે શરદી ખાંસી અને તાવમાં મોસ્ટ ઓફ મને લાગે ત્યાં સુધી તમારે આગળ દવાખાનામાં જવાની જરૂર પડતી નથી. તમે તમારી દવા કોઈ બી મેડિસિન ચાલતી હોય તો પણ આ પ્રકારનો તમે ઘરેલું નુસ્ખો શરદી ખાંસી તાવમાં કરવો જ જોઈએ. અને ફાયદો થઈ જ જતો હોય છે. હવે બિલકુલ નાના બાળક હોય તો નાના બાળક તો આવું પીવે નહીં, તો એના માટે શું કરી શકીએ આપણે કે અજમો છે ને, અજમોને કદાચ શેકી નાખો અને એની આજુબાજુ એને શ્વાસ લે એવું અહીં બાંધી દો, કાં તો અહીં બાંધી દો. આમ એનો શ્વાસ લેવાય એવું કરાય, અજમાનું કરાય. કદાચ અળુસી તો બહુ કડવી લાગે એટલે અળુસી નહીં પીવાય, પણ અજમો તમે શેકીને એની અહીંયા બાંધી રાખો, કાં તો અહીંયા બાંધી રાખો. એટલે શું, શ્વાસ એની નાકમાં ને એમાં લેવતો રહે. સવારે બાંધી રાખો, બપોરે બાંધો, ગરમ કરી શેકીને પાછું બાંધી દેવાનો, પાછું બપોરે પાછો બીજો બાંધી દેવાનો, સાંજે બાંધી દેવાનો. એવી રીતે તમે નાના બાળકોને શું છે કે શરદી ખાંસીમાં થોડી ઘણી રાહત થઈ જતી હોય છે. તો આ એક ઘરેલું નુસ્ખો છે. અને બધાને અત્યારે શરદી ખાંસી તાવ તો કોમન વસ્તુ છે. હવે જો શરદી ખાંસી તાવમાં જો આપણે આવું નાનું અને આવું સહેલું ઇઝી જે વસ્તુ છે એ આપણે કરી નથી શકતા. અને ઘણી વખત શું કે શરદી ખાંસી તાવમાં બી આપણે એડમિટ થવું પડતું હોય છે. તો હું માનું કે તમારી મેડિસિન ચાલતી હોય કે ગમે તે ચાલતું હોય, પણ આ ઘરેલું નુસ્ખો તો તમારે ટાઈમ મળી જાય એટલો 5-10 મિનિટ તમે કરી શકો છો. તમારા ઘરમાં કોઈ બીમાર પડ્યું હોય તો આવું જે મળે આપણને, એનું શું છે કે એનું નિયમ શું છે કે તમે એને ઉકાળીને બનાવો ને પછી પીવો, પછી 10-15-20 મિનિટ સુધી કશું ના કરવાનું. બસ આ જ એનો નિયમ. એને એક વખત પચવા દો. ફરી કહી દઉં છું કે જો બિલકુલ નાના બાળકોને 1 કપ હોય તો 1 જ ચમચી પીવડાવો, પણ મોટા માણસોને આપણે થોડું 1 કપ, અડધો કપ જેટલું બનાવી દો. જો ફરી કહી દઉં, ફરી આ નુસ્ખો કેવી રીતે બનાવવાનો હોય છે, તો કે જો જ્યારે બી ચોમાસા હોય કે શિયાળો હોય, બહુ ગરમીમાં નથી કરવાનો, પણ ચોમાસામાં હોય, શિયાળો હોય, કાં તો બહુ ઠંડીનો કોઠો રહેતો હોય, તો અંદર પાછું કોઈ ચાંદા ના પડેલા હોવા જોઈએ, અને એસિડિટીની બહુ તકલીફ ના થતી હોય છે, અને બહેનો પ્રેગ્નેન્ટ ના હોય, બાળકો ધવડાવતા ના હોય. એટલે આવા બધા અમુક કારણ છે. તો તમારે શું કરવું જોઈએ, તો કે જો પહેલું તો તમે શું અજમો લઈ શકો છો. 1 ચમચી અજમો લો, 1 ગ્લાસ પાણી લેવાનું, એને તપેલીમાં નાખી દેવાનું, એક ચમચી અજમો, પછી તુલસીના 5-6 પાન લો,
10 પાન લો તો બી ચાલશે. અળુસીના પાન લો થોડાક, એ મૂકો. પછી અંદર આદુ, હળદર એ લો. પછી શું કે તજ લો, લવિંગ લો, કાળા મરી લો. આ બધું ભેગું કરીને બસ ઉકાળી દેવાનું, બરાબર ઉકાળી દેવાનું. 1 ગ્લાસ પાણી હોય એનાથી 1 કપ કરી દેવાનું. પછી ગાળીને પી જવાનું. પછી બપોરે પણ પાછું આનું આ જ કરવાનું, સાંજે આનું જ કરવાનું. વધારે તકલીફ હતી તો રાત્રે 11-12 વાગે પણ આવું કરી શકાય. આવું 2 દિવસ તમે કરો તો મને લાગે ત્યાં સુધી તમારી જે શરૂઆતની જે શરદી ખાંસી ને તાવ જેવું નોર્મલ થોડું થોડું રહેતું હોય, કાં તો ઘણા લોકો શું શિયાળામાં વધારે પડતી તકલીફ રહેતી હોય, તો પણ તમે આવું દિવસમાં 1-2 વખત આ રીતનું પીણું બનાવીને પી શકો છો. પીણું પીધા પછી 20 થી 25 મિનિટ સુધી કશું ના લેશો તો આ પીણાને તમારે બહુ જ ફરક પડી જશે. તો આ એક મેં ખાલી મને જેટલી ખબર છે એ પ્રમાણે તમને મેં એક પીણું બનાવીને કીધું છે. તો હવે બીજા લેક્ચરમાં મળીશું. ચાલો ત્યારે.